હવે પ્રસ્તુત છે વિધાનસભાની કાર્યવાહીની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક છે હિમાંશુ દરજી. આ સપ્તાહમાં સોમવારથી વિધાનસભાની કાર્યવાહી પ્રશ્નોત્તરી સાથે શરૂ થઈ હતી, જેમાં પ્રશ્નોત્તરી કાળમાં શરૂઆતના મુખ્ય 20 પ્રશ્નોમાંથી લગભગ 7 જેટલા પ્રશ્નો ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અને પીએમ જય મા યોજના સંદર્ભે હતા, જેનો જવાબ આપતા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ઘટના ધ્યાને આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિગતે તપાસ માટે યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલની નિષ્ણાત ટીમ તથા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રશ્નોત્તરી બાદ વિધાનસભાની કાર્યવાહીમાં રાજકોટના મેટર્નિટી હોમમાંથી સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થવા અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, શૈલેષ પરમાર, કિરીટ પટેલ અને તુષાર ચૌધરીએ વિધાનસભાના નિયમ 116 હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર મુખ્યમંત્રીનું ધ્યાન દોરતી સૂચના દાખલ કરી હતી. વિધાનસભા ગૃહમાં રાજકોટની ખાનગી મેટર્નિટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સીસીટીવી વિડીયો વાયરલ થવાની ઘટના સંદર્ભે જાહેર અગત્યની બાબત પર જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સીસીટીવી કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને સીસીટીવી લીકેજ કેસોમાં સાયબર ટેરરિઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય છે. આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને 2-4 કર્મચારીઓની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી પોલીસ સરળતાથી ફાઇલ ક્લોઝ કરી શકતી હતી, પરંતુ આપણી પોલીસે આ બાબતનો ખૂબ જ ગંભીરતાથી લઈને બારીકાઈથી તપાસ શરૂ કરી ત્યારે બહાર આવ્યું કે આ તો ખૂબ મોટું નેટવર્ક છે. ઇન્ટરનેટની મદદથી સુરક્ષા અને સર્વેલન્સના આ યુગમાં લાખો સીસીટીવી લાગેલા હોય છે, ત્યારે આ હેકર્સ દેશના હજારો કેમેરાઓ હેક કરીને એક દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલાં જ આપણી ગુજરાત પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચીને મુખ્ય સૂત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં અગાઉથી અમલી અને હાલમાં અપ્રસ્તુત એવા ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સ એક્ટ 19/2006ને રદ કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં દાખલ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વર્ષ 2017માં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બાંધકામના માપદંડો અને પરવાનગી માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે હેતુથી કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન 2017 CGDCR 2017નો અમલ કરાયો હતો, જેથી હાલ રાજ્યમાં અપ્રસ્તુત એવો ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સ એક્ટ 19/2006 રદ કરવાનો નિર્ણય કરાયો છે, તેમ વિધાનસભા ગૃહમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે વર્ષ 2001ના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં થયેલ જાનહાનિને જોતા મકાનોની ડિઝાઇન અને બાંધકામ સુરક્ષિત હોત તો માનવ જીવનને થયેલ નુકસાન ટાળી શકાયું હોત, એમ રાજ્ય સરકારના ધ્યાન પર આવતા બાંધકામ ઇજનેર તરીકે કામ કરતી પરંતુ લાયકાત ન ધરાવતી વ્યક્તિઓથી સામાન્ય જનતાનું રક્ષણ કરવા માટે વ્યવસાયી સિવિલ એન્જિનિયર્સને રજીસ્ટર કરવા તથા ગુજરાતના પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સની ગુણવત્તા સુધારવા અને સુદૃઢ બનાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર્સ એક્ટ 19/2006 લાગુ પાડવામાં આવ્યો હતો. શ્રી વિશ્વકર્માએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બિનઉપયોગી અનેક કાયદાઓ રદ કર્યા છે. મંગળવારે વિધાનસભાની કાર્યવાહી સાથે રાજ્યપાલશ્રીના સંબોધન પરની ચર્ચાના પહેલા દિવસની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, જે અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લાના 17,932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના 37 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સામૂહિક કમ્પોસ્ટ પીટના બાંધકામ અંગે વિધાનસભા ખાતે પૂછાયેલા અન્ય પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં કુલ 249 સામૂહિક કમ્પોસ્ટ પીટના લક્ષ્યાંક સામે 231 સામૂહિક કમ્પોસ્ટ પીટના બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યા છે. વિધાનસભા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધન માટે આભાર પ્રસ્તાવની પ્રથમ દિવસની ચર્ચામાં સહભાગી થતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી જ તેમના દ્રષ્ટિવંત વિઝન અને પ્રેરણાથી ગુજરાતની રાજનીતિ વિકાસની રાજનીતિમાં પરિવર્તી હતી.
વિધાનસભા ગૃહ ખાતે શુક્રવારે સવારે પ્રશ્નોત્તરી સાથે કાર્યવાહી શરૂ થઈ હતી, જેમાં સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને 13 જેટલા પુરાવા રજૂ કરવા પડ્યા હતા, જેમાં સુધારો કરીને હવે માત્ર જૂજ પુરાવા જ રજૂ કરવાના હોય છે. જીઆઈડીસી અંગે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં નવીન ઔદ્યોગિક વસાહત જીઆઈડીસીનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા ગેસ કનેક્શન આપવા અંગે પૂછાયેલા પ્રશ્નનો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ વતી જવાબ આપતા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. ગુજરાતની 100% આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આધુનિક સમયમાં વપરાતી ટેકનોલોજીના અભ્યાસક્રમથી યુવાનોને સજ્જ કરવામાં આવે છે. જીવન નિર્વાહની સાથે ઉચ્ચ કૌશલ્ય દ્વારા વધુ આવક પ્રાપ્ત કરી શકે તે માટે સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરી ગુજરાતે એક નવી પહેલ કરી છે. સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેને આગામી 25 વર્ષનો વિકાસનો રોડમેપ તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે. વિકસિત ભારત 2047ના વિઝન હેઠળ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનવાનું લક્ષ્ય રાખ્યું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની સાપ્તાહિક કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા હિમાંશુ દરજી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.